શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 808 જગાળા તારીખ 25/3/1984। એક પાલું પાણી, એક પાલું દૂધ, તાર વોશમાં તેજ જાય પહોંચલાવો, તાર મત જીવ જાય તો રાખો, તાર વરહાત ન વરસો વરહારો, દંડ ન ઉગે તો ઉગાડો. તારે શું કરો છો ઘેરે? બાબા શું કરો તમે ઘેર? શું કરો છો? ખાલી બેસી રહ્યો છો? પણ પેટની ખાતર તો આ જુઓ કે આ મેવા બને છે, આમાં તો કોઈ કરતા નથી. ઘઉં ની એક ચીની બેહાડો, મકાઈ નો ડૂડો બેહાડો, એક રૂ નું કુબરું બનાવો, ત્યાર પછી તો બેવું કરો છો ઘેરે. તમે આ બધો સમરો કિમેલો છે, બધા ઘેર શું કરી શકો? હા, કોણ બનાવે છે બધું? ભગવાન. ભગવાન એ કરે છે, તમે ઘેર શું કરતા રહ્યા છો? સબ બોલતા નથી. મારે કહેવાનું છે કે આ બધું ભગવાનનું આપણે ભોગવીએ છીએ. જો સૂર્ય ભોગવીએ છીએ, પાણી ભોગવીએ છીએ, પવન ભોગવીએ છીએ, ધરતી ભોગવીએ છીએ, અનાજના કણ બનાવીએ ભોગવીએ છીએ. ભગવાનને યાદ ન કરવાના? હા, શું બોલો? કેટલા ફેરા ભગવાન યાદ? તમારા બાપાને મરી જાય કેટલો વર્ષ? તમારા બાપાને મરી જાય કેટલો વર્ષ? પેલા પૂછી જ પેલો સર બાઈ ને મરી જાય કેટલા વર્ષ? જુઓ, આ ફૂલ ખાતામાં શેમ બેસી રહ્યા છો તમે? દરમાં કેટલા ફેરા આવો તમારા બાપુ? આજે જો આજે જો કે તમે તો મનસીઓ હે રાજધન જપતા નથી ને આટલો કઈ વિચાર થાય છે કે આ શોપ વળગી રહ્યા છે? અને કદી શરીર પર સજ હજી આમાં બેઠો છે સજ હે એ નવા તો તળીએ તો ભરાય એ કોઈ વિચાર થાય છે છોડો તમારે કોઈને? તમે આવો મનખાદેવ નો અવતાર એડીએ હુકડા ગુમાવો છો. તમે થોડો તો કોઈ વિચાર કરો કે શું હું કરી રહ્યા છું? તમે બેસી રહ્યા છો વગડાવે. મનખાદેવ નો અવતાર તો આવો હુનાર ન જવા દે. આરજભાઈ જેટલું આવે તેટલું ઉડાય જ દઉં છું. આ જો આ ખાવાનું જે આવ્યું આપણા ઘરે ઘણી નાખું જ છે. ઘઉં હોય જેટલા પાક્યા એટલા, ને પૈસા જેટલા આવ્યા એટલા, ને લુગડો હોય જેટલો આવ્યો એટલો, ને ઢોર હોય જેટલો આવ્યો એટલો, ને બધું જે આવ્યું ફના. બરોબર? બસ જવાબ તો કોઈ દેવો પડે કે ધણીને? તે પછી એક વાર ધણીને મળીને કોઈ વિચાર કર્યો? દરેક આત્માને હંપ રાખો, હંપ. કસાય ને ઝેર ને ઈર્ષા ને ઝેર એ તો વખનો બીજ. ઝેર પીને મરે હારું. આવો ઝેર મોય રાખે એ મને ન કહેવાય, ઠોર જેવું જીવન. મનખાદેવ ના આત્મામાં તો શાંતિ જોઈએ, ક્ષમતા જોઈએ, ક્ષમા જોઈએ, સંતોષ જોઈએ, બીજા જીવોને સુખી કરીએ એવું જીવન કરવું પડે. આ ભગવાનની ચીજો આપણા પાસે આવી હોય તો બીજા જીવોને સુખ થાય એવું સારું વાતાવરણ કરો, સારો સંગ રાખો, ભગવાનને યાદ કરો કે ભગવાને આટલું આપણને દીધું છે. જે જોઈએ બધું ભગવાને તમારે દેહ દીધો છે. તમે બનાવ્યો સાથે હોતા છો કેને મેળવ્યા? ભગવાને મેળવ્યા. તો ભગવાનને યાદ જ ન કરવાના? હે હા, શું બોલો? દંડમાં કેટલા ફેરા કરો? તમારા 8 ભાગ્યો હોય તે આ ઠેકન દુઃખી થવું છે. દુઃખમાં ભગવાન સમરો તો દુઃખ આગળ ન આવે. નકા આ તો જતું રહે ને દુઃખમાં જીવને જવું પડે. દરેક ના માટે મનખાદેવ ના અવતારમાં બધાના ધણી ભગવાન શ્રી એ ભગવાનને યાદ રાખો. અને એની ચીજો છે, આ બધી ચીજો એની છે. આપણે તો મહેમાન આવ્યા છીએ, જવાના છીએ. કટમમાં વેર ન કરો, ઈર્ષ્યા ન કરો, મમતા ખોટી નથી કરો. ધણી તમે નથી થો, ધણી તો ભગવાન છે. તમે શેડું જવારીને વહીવટ કરો મહેમાન થઈ. સોરાનો સંસ્કાર હારા હાલો, હારા સંઘમાં બેહો. પણ નાટક સિનેમા જોવા જતો હા સોરત બધો ખરું કે સોરો? ખરું કે? હે એમાં કુશળ, એમાં બરોબર. હું કરી હારું સંગ ને શું કરી? પછી આ સ્વ જવા પછી આ કરીને બધા આ જીવ સ્વ ફેંકી દેવા પછી
આ ભૂંડો ને ભેંસડો ને નાગ ને વાઘ ને ઉંદરો ને મનાળો ના ફરસી કઈ નથી પડતા. આ ભૂલા પડેલા જીવ કોક કોક સારું સારું કરો ને હંપ રાખો. આ તો મહેમાન ગતિ છે ને નાટક સિનેમા જુએ એ તો નરકી જાય. નાટક સિનેમા આપણે ન જોવાય, ભગવાન નું જુઓ. આ નાટક ભગવાન રસ્યું છે બધું. આ સૂર્ય ઉગે છે વગર હાથેલો રસદ. આ પોણીએ ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, ગગુ આવે છે આકાશમાં લઈ જાય. આ અનાજના કણા ગૌ અને ઊંબીઓમાં કણ બેહે છે. બહેના થોનેલોમાં દૂધ બને છે. જન્મ તો પેલા માતાના થોનેલોમાં દૂધ બને છે. આવું દેહ બન્યું છે. ઓછી દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે. આ બધા ચમત્કારો કેવા છે ભગવાનના. નાટક સિનેમામાં આદમી બૈરાન લોકો નાચે જોવા જો એનું પરિણામ શું આવે? અને આ ભગવાનના ચમત્કારો આ જુઓ તો કેટલા છે. તમને આ પરુમાનો દેહ મથું દેવ ને આખી જાય તો અડીએ તો ભરાય. એવા બધા દળોને હાલતા ચાલતા બોલતા બે હોય બદ હોય મસ્ત જીવ જત્ર રાખો તમે. તાને આટલા લોહી મોની દૂધ થાય છે બે નાવા સોડો. પછી મને મોસવો નહીં મને લોહી મની દૂધ થાય છે. તમે કરો છો તારે આ સોબળામાં દેખાય છે મરે રહ્યા બાયણે. ભગવાનને ભૂલી જાય મોનવી ન કહેવાય. તમે ગમત એવું હોય ભગવાનને ભૂલે એ ઢોર જેવું જોઈએ. ન તો ભગવાન યાદ રાખો, પડ પડ ભગવાનને યાદ કરો ને. આ ભૂમિમાં આ તમે મકાન કરો છો આ બધા ભૂમિ ક્યાંની છે? માટી નહીં છે. આ બધા ખેતરમાં બીજ વાયો છે પણ ઊંબીઓ કોણ બેહારે છે? મકાન કોણ બેહારે? આ વાત જે ભગવાન છે બધા તમને બોલાવે, સંભળાય, દેખાય, હેડાય, ખોવતો રોમ રોમ પોસવે. આવા ભગવાન રગ રગમાં બધામાં વહી રહ્યા છે. એ ભગવાનને યાદ ન રાખીએ અને પછી જો તો નાટક ને સિનેમા ઘોડો જઈને બે બોન ફરે. ઘોડું માણસ હોય ને બે બોન ફરે. એ મનખાદેવના અવતારમાં રખડે મોનવી ન કહેવાય. મોનવી તો એ કહેવાય કે બધામાં ભગવાન છે, બધું ભગવાન કરતા હતા ભગવાન. આપણને વશમાં ભગવાન છે. સારા ભાવ કરો, સારા વિચારો કરો, સારું સંગ રાખો, સારું વાતાવરણ રાખો તો આ જીવન શોભી નીકળે. મનખાદેવના અવતારમાં અમરાપુરમાં જવાય, નરકી ન જવાય. પણ હારા સંગમાં જો કે હારા વાતાવરણમાં જો તો જીવનનું પરિવર્તન થાય. ગમતો પણ ગમતો કોઈ સત્સંગનું વાતાવરણ હોય, બાઈ હોય, ભાઈ હોય, કોઈ ભગવાનનો ભજન હોય, સારું પુસ્તક વાંચન હોય તો એ બેહી અને હારા વિચારો કરો. મજૂરીની ટાઈમ મજૂરી કરો પણ અમુક ટાઈમમાં ઈર્ષા ને ઝેર છે કે એ તો ઝેર જેવું છે. દેવતા હારો, દેવતા એ બની મળે, એક તરફ બની મળે. અને ક્રોધ કરે એ જીવ ના જેવની મજા. ઈર્ષા કરે કૂતરાની એની મજા. ઝેર રાખે શીતોડ થાય. આવી કેટલને મારી નાખે ને મરી જાય ઝેર ન ફરવો. હવે વિમાન વધારે વિમાન હોય ગધાડાના અવતારમાં જાય, ઊંટના અવતારમાં ના આ વસ્તુ બધી હોય ને ના આ ધૂળ ને દેખાડો સારું, આ બખા મેળવવા સારું બધું તમે આ સ્વભાવ બગાડો. ન કે સ્વભાવ બગાડાય. મનખાદેવ ના અવતાર, મનખાદેવ નો અવતાર શું? દેવ અવતાર. તમે એકા બે મનખાદેવ નો અવતાર છે. ઢોર જેવું જીવન જીવવા નથી આ અવતાર. આ તો ભગવાનના લોકમાં જવાન પૂર્વનો કર્મ છે વિલયન ભગવાનના લોકમાં જવાનો અવતાર છે. તો આ અવતારમાં સારું સારું કરો ને હારા મેળો ને હારા વાતાવરણ મેળો. વર્તમાન જીવન ન બગડે ધ્યાન રાખો. ભાઈ મને તો કોઈ હાલવાનું સુરત તમારા પાડી પાડામાં તો ફાળફેર નથી કરતો કે પાડી પાડામાં ફાળફેર રાખો. પાડાનો ઓછો દવડાવો ને પાડીને વધારે દવડાવવાની નિમ્ર કરો. ના જોજો પૈસામાં મારા ભગત કોઈ ભૂલા પડીને જો પાડા થઈને આવ્યા તો દૂધ દશાવાય. આ દૂધ પી જાય કદી પેદા થઈ જાય અને કદી જન્મ તો પાડો થઈને આવે તો શું દશા થાય? એક ગુણ આવે કે બે ગુણ હોય. એ મોટરમાં અમે બેઠા તે કીધા બાવીયા તો પાડો તો એક જ હોય. પાડો તો પાડો તો વધારે તો બે જણ એથી વધારે તો 3 જણ. હા હા ગજબ કરો તમારો સો લ્યો ન પડે તો હારો મન.
પાડીમાં પાડામાં દીકરીમાં દીકરામાં પાકી ન કરાય. વર્તન સારું રાખો, સંગ સારું રાખો, ભાવ સારું રાખો. ઘેડું બળદ હોય, ઘેડી ગાય હોય. બાબા ઘેડી ગાય કે ઘેડું બળદ કે એવું કહે તો ચાલતા કે પાડા ને એવું થોડા વાત વાપરો છો તમે. ઘેડી ગાય હોય, ઘેડું બળદ હોય, પાડા હોય, પાડ્યું હોય, નિરાધાર હોય, ઠેકડું પડી ગયું હોય, નમી ગયું હોય તો એને કહાવત ચાલતા નથી કે ના ના એ આ લોકો બધા આ તો ઈશ્વર કે તમે બધા જોડતા હોય કાલે જે તો હાલાલ હે બધી ખબર પણ હાલ આ હું હે મીઠાયો તે થોડો ભેગો કરેલો આપલો અરે હું તમને પગડી કે કરા આપણે હલાય આપણે પલ્લવ પેલું હોય જીવ ઘેડું બળદ હોય એ તો બાપ તો લગણાય. ઘેડી બે હોય માં તો લગણાય. દૂધ ખાઈને આપણે મોટા થાવીએ અને એને કહાઈને આલીએ તો ભોગ્યો ના લે તે લેવા થતું શેનવા ના લે તો નરકી જવું પડે. ઘેડું માનવી હોય, ઘેડું માનવી હોય તો એની સેવા કરવી. કોઈ કુટુંબમાં હોય, આપણા ઘરમાં હોય, મા બાપ હોય તો સાહેબ તો કુટુંબમાં હોય, કાંઈ હગાવાલામાં હોય તો ઘેડું માનવી હોય તો એની સેવા કરવી પડે. એને શાંતિ આલો, સેવા કરો તો પુણ્ય બધું હોય તો એટલે પછી શું જવા આ ધંધા આ મનખા જે ના હતા આટલા ઊંચા કુળમાં જન્મેલા આટલા પુણ્ય પર જન્મા છો આટલી બીજી રીતે ધંધા આ કરવા શું જવા કરતા નરકી જવું પડે. કોઈ દારૂનું કઈ વ્યસન કરે તો સીધું નરકી જાય. વ્યસની જીવ હોય એને મુહૂર્ત કઢાવવું જ ન પડે, ડાયરેક્ટ નરકી જવાનું. સેવા તમે નામના કરોડો અવતારો પરું એકલા પરું મરે દુઃખ તો વર્તમાન સારું કરો ને સંગ સારું રાખો. અને ઘેડા બળદ હોય, ઘેડી ગાય હોય, ઘેડું માનવી હોય, કોઈ ગધાડું હોય, કૂતરું હોય, મનાળું હોય તો જીવતા જીવને સંતોષ આલો, એની સેવા કરો, એનો આશીર્વાદ મેળવો. તમે એની સેવા કરો તમને આશીર્વાદ આલો તમને એકલા પુણ્ય ટકલા પુણ્ય દાદા પછી બે બોન અવસ્થામાં જો જીવન જીવીએ તો પછી તમે તમારા પીછા નાઠા બુલા તમારા ઓગણા આવે છે પણ મને બીક લાગે છે. ખરી વાત બીક લાગે છે. વર્તન સારું ન હોય નહીં ના પલ્લ નથી ને આપણું ભોગ જતું રહે તો શું દશા થાય? કદી નથી ને મારો ભોગ તમારા ભેગો થઈ જાય તો હું બોલે થાય શું પાછા મળે. સુરત તમારે કોઈ કજ્જો તો નહીં કરતું હોવાથી કજ્જો તો કોઈ ના કરે કે કૂતરો હોય એ લડે, મોની તો ન લડે. મોની લડે એ તો નવી વાત હોવી. મોની ન લડાય, એ તો કૂતરો જેવો હોય ત્યારે તો લડે ને કે ન લડે. મોની મનખા દેવ અવતાર છે એને આટલો ખ્યાલ કરવો પડે. અપશબ્દ ન બોલાય, કોઈથી વેર ન રખાય. આહુ હોય તો મા દીકરી જેવું હંપ રાખો, દેરાણી જેઠાણી હોય તો હગી ગુનો જેવો હંપ રાખો, બાપ દીકરો હો તો હંપ રાખો, બે ભાઈ હો કાકા કુટુંબી હોય તો હંપ રાખો. તમારું એ મારું મારું એ તમારું એવું ઉત્સાહનો ભાવ રાખો તો કોક પુન બહુ ધન કોક ઉષાદો અને કે પછી આ જો તો મારીશું મરી જશે એવી રામાયણ કર્યો તો સોય રખેડ્યો હતો. હજ બધા સત્સંગ તો કરતો હશું ભેગો થઈ. ભજન ગાવ છો કે ભજન કેટલા ભજન આવડું છું તમારે? ભજન આવડું છે કેટલા ભાઈ? એટલે આડું સમજો છો મારા તાંત્રી બાબા કેટલા ભજન આવડે તમને કેટલું આવડે? બે અલા પણ તારી નજર ના મારી એ તો અમારે હકત તમારે નવાઈ ની છે. બરાબર મોજ નવરાશ નો ટેમ હોય તો ભજન કરતા હો. પણ તમે પટોલ ના ઘેરે ઉતરાશો ખાપાત્ર માં આવા ઊંચી પેઢી પર તમને આ ભજન નથી, સારું સંગ નથી, સારું વાતાવરણ નથી, કોઈ તમે આ શું કરો છો?
તમે આ ડીલા ડીલી ને ખાડા ટેબા કરીને શો જ હો તમારા જીવની હું દશા કર્યો આથી કોઈ ઘર હાથી આપવાનો છું કે આ હુનો કોઈ હાથી આપવાનો જીવની શું દશા થાય વર્તન સારું કરો તો ભાવ સારું રાખો એ તો આ તમે આ પૂછાપૂછ કરો છો એમ ન પૂછાય મંખાદેવનો દેવ અવતાર છે તમે સારું સંગ રાખો કોઈ નવરાશનો ટાઈમ હોય તો સારું પુસ્તક વાંચો ભજન શીખો બધા ભેગા થઈ ગયા પૂન ભજન કહો શકો આમ હોજે કેટલો આવડે પછી બોલો જો આપણે સુરો બોલો એક ભજન એટલે આ ડોહો શરમાઈ જાય કઈ બોલો ને એક ભજન સુરો શોખ કોઈ ના હો હું આમ જોયા કે લગર શોખ હારા સેવાસમાં બેઠેલા કે કોઈ સારા વાતાવરણમાં કે કોઈ સારું પુસ્તક વાંચવાનું કે કોઈ એવું હોય તો મસ્ત ખેતર વેરેલું હોય તો ગમવો હોય બોરીઓને આક્રાંત તુરાવાય માં ગમવો હોય ત્યાં હું સત્સંગ કરાય તો મારું બધાનું જીવન સત સંસ્કારથી સદભાવથી સદવર્તનથી સારા સંઘથી ઈર્ષા વગરના વેર વગરના કપટ વગરના મમતા વગરના બીજાની નંદ્યા વગરના આવા સારા ગુણોવાળા જીવ હોય તો મસ્ત સત્સંગ થાય કે પછી આ જીવનમાં આપણે ઘઉં આ હેતરમાં વાઈએ થાય પણ તો નાખી દઈએ તો થાય એ પાછા ન આવે એનું સત્સંગ સેવામાં થાય જીવનું શુદ્ધ ભાવના હોય સદવર્તન હોય કપટ વગરનું ઈર્ષા વગરનું વેર વગરનું અભિમાન વગરનું આ બધી ચીજો પરમાત્માની છે આપણને પરમાત્મા બનાવ્યા છે આમાં કરતા હતા પરમાત્મા છે આ બધા જીવ ભગવાનના છે જેટલા જીવ છે પરમાત્માનો સંતોન છે આવો શુદ્ધ ભાવ હોય તો એ સત્સંગ કરાય કે અશુદ્ધ ભાવ હોય તો શું સત્સંગ બોલો તો પછી બોલો 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 એક તમે ભજન બોલો એટલે આજે ખબર આવી આપણને એક દિન જાવું પડશે કાઠો તો તારી આ એમના નવરાશનો ટેપ હોય ને આવું ભજન કરો તો સારું વિચાર હારા જ હોય બધી કુવેશ નીકળી જાય અને એના હાથી હાથી થોડો વિચાર કરો આ જીવને તો આ બધું મૂકી જવું પડે ને કર્મ તો હાથી થઈ જાય આ ગધાડામાં ને કૂતરોમાં જો કર્મ હાથી જાય ભૂંડોમાં જો કર્મ હાથી જાય લકવાને કેન્સલ થશે પૂર્વનો ક્રમ હાથથી આવેલો આ મરીઝો ભાઈ છે કે કઈ ના કઈ રોગ ઉત્પાદ થાય એ કર્મ હાથથી આવે તો અત્યારે વર્તમાન કર્મ સારું કરો સંગ સારો રાખો વાતાવરણ સારું રાખો હવમાં હળી મળીને રહો જેડી ગાય હોય જેડું બદ હોય જેડું મોની હોય એની સંતોષ આલો એની સેવા કરો કોઈના ખોટામાં ન ઉભારો હવનું સારું થાય એમ સારું ઈચ્છો ભાઈ ભાઈઓમાં હંપ રાખો હગાવાલામાં હંપ રાખો કોઈથી વેર ઝેર ન કરો એવું વાતાવરણ સારું કરો તો પુણ્ય પણ થાય તો આ આપણામાં હંસ બેઠો છે જીવડો એ ભગવાનના લોકમાં જાય અને જો ખોટું કરે તો પછી આ રખડતો હોય જો તો આ બધા પ્રોબ્લેમ કહી જાય એટલે નવરાશનો ટાઈમ હોય સુરત તમે નાવરા કેટલા પછી આપણા સુરો બધા આવે છે કોઈલા એ મારા હમ જોતા જ નથી આમ જોઈ લઈશ એટલે તું તો બોલવું પડે કે હે સુરો ભજન આવડે છે કે ભજન ના આવડતો હોય તો શીખજો જો આજ સુધી ન આવડે હોય તો કહો હતું પણ આપણે કવિતાઓ હોય પ્રાર્થનાઓ હોય ભક્તોનો ભજન હોય જીવન ચરિત્ર હોય એવો વસ્વો સારા વાતાવરણમાં બેસીએ તો સારી બુદ્ધિ થાય સદવર્તન કરો તો શુદ્ધ બુદ્ધિ થાય અને વર્તન સારું ને વાવ નાસ્તિક હોય ને અટોળોમાં ચા પાણી પીએ ને લોકોનો દારૂડિયાનો ને એવા મોસારી હોય ને એનું એટલું બધું પાણી પીધામાં બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય કયો અટોળોમાં જઈને પાણી એવો ગંદો પાણી ચા પાણી પોન ને આવા બધા ખાતો હોય એ લુસ્સો લબારો હોય એના ભેગો એનું એટલું હોય તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ભલે હું શાક કુળમાં જન્મ્યો હોય કોઈ પરિણામ બગડી જાય
અને તમે સારું સંગ રાખો, સારું વાતાવરણ રાખો, સારું કોઈ ઘડી નવરાશનો ટેમ હોય, સારું પુસ્તક વાંચો, ભજન શીખો, અર્થ ફરતા કોમ કરતા સરો ભજન કરો. તમારે કોમ કરતા, ધંધો કરતા, દરતા, રોટલો કરતા, ખાતા, ખેતરમાં જતા, ઘરમાં કામકાજ કરતા ભજન ગવાય. ભજન ગાય મન સારું રહે. કોઈની નંદા ન ઉકલે, કોઈથી રેવતી ન ઉકલે. તમારે સુરત ધંધો કરતા ભજન કરાય. કોઈ બેહી રહી ભજન કરાય. ધંધો કરતા ભજન કરે એનું મન સારું થઈ જાય. વાતાવરણ જીવનનું આ મન છે એ મન બદલાઈ જાય. ભગવાન યાદ આવી, આ બધું ભગવાનનું છે યાદ આવે. ખેતરમાં જાઓ તો જુઓ કણકુણ બેહાડે છે, વરહાદ ચોથો આવે છે, છોટા કરી કુણ નાખે છે, પાણી બનાવનાર કુણ છે, ધરતી કેના ધરતી છે, પવન ને ગતિ કુણ આલે છે, પરમોના દેહ કેને બનાવે છે, ખાય તો રોગ રોગ કુણ પસાડે છે, આપણા વાંખોમાં દેખાય છે કેની શક્તિ છે. આ બધું જો આપણે વિચાર કરીએ તો અર્થ ફરતા હરિનું ધોન તપતી રહેતે ને બહુ ધોન. બધામાંની ખોટો કદાગ્રહ, ખોટું વાતાવરણ છે, તમારી વસ્તુ શાંતિ પડી જાય, વર્તન સારું થાય. બોલો સદગુરુ આપના જેવા સંતમહાત્માઓ આપતા જતા જેમ નજીક આવી જાય તેમ આવે ને કંઈ પણ બુદ્ધિ આપો તો બાકી કંઈ ના થાય. બધા ભેગા થયેલા ને બેઠા. પ્રતિજ્ઞા લો. આપણે જેટલો જો જેના પ્રતિજ્ઞા લેવી હોય ઉત્સાહ કરો. એમાં શું નુકસાન આવે? એમાં કોઈ જયારે નુકસાન આવે? આ ડોહા છે, ડોહાને કોઈને પ્રતિજ્ઞા લેવી હોય કે ભાઈ આપણા આજથી વેર ન રાખવું, ક્રોધ ન કરવું, ખોટું લોક ન રાખવું, બીજા જેવો દુઃખી થયું કામ ન કરવું, ઘેરો બધ હોય તો એનું ન હાલવું, એની ગાય હોય તો એને કહાવા ન હાલવું, એની ઘેરે સેવા કરવી, ઘેરું માનવી હોય તો એની સેવા કરવી, એનું દુઃખી ન કરવું. તમારા ભાઈઓમાં હાહુ હોય તો મા દીકરી જેવો હંપ રાખવું, ધીરણો જેઠાણો હકીબુનો જેવો હંપ રાખો. અને કોઈ ઘેરું બુદ્ધું હોય તો નાચમાં હોય પરનાચમાં હોય તો એની જઈને સેવા કરો. બોલો આપણે કેટલો જણા પ્રતિજ્ઞા લીધા ડોહામાંની? ઘેડો બટ ન હાલવું, ઘેડી ગાય ન હાલવી, ઘેડું ઢોર કોઈ પણ ન હાલવું, પાડા કહ્યા ન હાલવા, બાઈઓના પાડા ન મારી નાખવા, ગાણો ના મરી જતા હોય એ કેટલા પ્રતિજ્ઞા લેવી? પાડા ન મારવાની પ્રતિજ્ઞા પૂરી લે પેલા આપણે ગણેશ કરો. ગાય નાનો મરી જાય, ઓમ મરી જાય તો નો જો ને, ના મરી જાય. અને કદી પાડા હોય તો પાછા શેનવા ના હાલો ને શેનવા કહાવા ના હાલે, પછી મારી નાખવા લઈ જાય. પાડા અત્યારે કોજાપુરમાં કેટલા મારા પાડા 12 મહિનાના, પછી હો પાડા ગુજરી ના જોઈ. જો ઘેડું બર્દ હોય તો ન લાય, શેનવા ન લાય, કહાય શેનવા કહાવા ના હાલે. આમાં તો શેનવા તો નાસ્તા ભૂલતા રહેતા. જો એ પ્રતિજ્ઞા કોણ લેશે? આપડે બધા હેડો કરું ન કરવું એમ. ડોહામાં કેટલા ડોહા ઉત્સાહ કરે, સિંહ પાસે એવું ન કરવા દેવું એમ. ડોહા સબ બોલતા નથી આ કોઈ. એ અમને કરીએ છે, મેને કરીએ અમે નથી મળે. આમાં આ પ્રસાદી બેસાડેલ હાવ જો તારે સીધા છો જો 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 તારું ઉપરો અમે આમાં હાલ જ છું. આ મારે ટકવા નથી. આ તો કોઈ પ્રતિજ્ઞા લઈ આશો રોડાયો છું. આ ભજન ગાયું તો પાછો લે. ભગવાન નું ભજન કરે એને આવું આચરણ શુદ્ધ થાય તો એ ભગવાન ના લોકમાં જાય. ના આચરણ શુદ્ધ ન કરે તો પછી આ 84 આ પુત્રો ને કાગળો ને હોમળો ને ભૂંડો ને ભેંસડો ને નાગ ને વાઘ ને ગધાડો ને ઊંટ ને બળજા ને બેહો ને આ બધા છે એ ભગવાન નું ભજન ન કર્યું સજા છે. વ્યવહારમાં ભૂલ કરીએ તો સરકારની સજામાં જો કરણીમાં ભૂલ થાય તો ભગવાનની જેલું છે.
એટલે પ્રતિજ્ઞા કુલે સુરો તમારા મળે સુરો કાઢો મળી ત્યારે લેવાય કે આપના જેવા સંત મહાત્માઓ આવે, કઈ થોડો રસ્તો બદલાવે, થોડો આવરણો દૂર કરે, તેના પ્રતિજ્ઞા લેવા બાદ આમ કેમ કરવું છે આપના જેવાના દુર્લભ દર્શન થાય એટલે ચોથા લાભબા સંત પણ લાભબા આવો સત્સંગ થાય તો થોડું પરિવર્તન થાય અમારા જીવનનું અથવા દરેક આત્મા. ભાઈ એ તો કરો તો થાય કે એમ થાય. પણ બાપજી જેમ નદી પથ્થરમાં વહી ચાલે છે એમ આપણા જેવા સંત પુરુષો આવે તો મને થોડો બોધ આપો તો થોડો આવરણો મારો કાબુમાં આવો. વાહ મારે કેને ઘેરે આપવું આમંત્રણ આપો એના કે આ તો અમે અણ થતા કહી ગયા છે બારું ગોમ છે ચાર રામ કાયમ કહી ગયા છે તમારા પણ સારું પણ તમારા ગામમાં તો ચોપલી બનશે કોઈ તહેવાર ન દેવું હશે બાપજી. તમારા ગામમાં શિયા એવા પેલા કર્યા કે લાયા કોઈને કે તમારું જીવનનું પરિવર્તન કરવાનું પેલા આપણું શું થશે કે આપણી કરણી શું કે આપણી ગતિ શું થશે કે એવું શો તમે વિચાર શો કદી આટલા મેળાવડા થશે આ ગામનું તો કોઈ ન હોય શકલું ન હોય પછી બીજી નાચમાં કોઈ આ જતું હોય નાઠું ફૂલ તો ભલે નકર તમારી નાચમાં તો શકલું ન હોય. જીવન બદલો, જીવન સારું કરો, આ તપાસી લો. હગાઈએ ન હોય તો કરવા ખરા કરો છો ને જો ઝેર ભેગું કર્યો તો 84 જવું પડે. એ તો કોઈ ન હોય. વીહી બનો બાપાના ઘેર છો તો એ કોઈ નહીં, તમે જોઈ શું લઈને જવાનું છો? કર્મમાંથી લઈને જવો. પાડી પાડામાં પારફેટ ન કરતો, સ્વભાવ ન બગાડતો, વેર ન રાખતો, હવે બધામાં હંપ રાખો, રૂપાળો હિલમિલ રહો, જીવન જીવતો શીખો, સારું સંગ રાખો. નવરાત્રિનો ટેમ હોય તો સારું પુસ્તકો છો અત્યારે તો સુરો ભણી લો હોય. કોઈ સારો ભજન શીખો, સારા વાતાવરણમાં જો તો જીવન સુધરે, નકર જીવન દૂર થઈ જાય. સદગુરુ જીશુંગ બાપા પધાર્યા જગાણા ભણી કયો કનાંકનો બાનુ રે. જીશુંગ બાપા પધાર્યા જગાણા ભણી અમારા સુક્રાતા સર્વે ફળિયા રે. જીશુંગ બાપા પધાર્યા જગાણા ભણી અમારા સુકૃત સર્વે ફળિયા રે. સંત પધારા જગણા ભણી અમારા જન્મ મરણ સર્વે ટળિયા રે. સંત પધારા જગણા ભણી. આપણે બધા જે કરી રહ્યા છીએ એ મન શુદ્ધિ નો માર્ગ. મયું આવે ને પૂજા કરવી ને બધાના ગાતા ગાતા જવું ને વધાવવા ને ફૂલોના હાર ચડાવવા ને ઓમ રોમ ની ધૂન કરવી, અલગ નિરંજન રોમ રોમ આવો ભાવ ભાવો એ એક મન શુદ્ધિ નો માર્ગ છે. આપણું મન જેમ ખેતર અડેરીએ પછી ગવાઈએ એમ જેનું મન કેના માટે છે? શરીરના ભાવથી કરીએ તો એ વ્યવહાર ભાવ કહેવાય. પણ નામ અને રૂપ આ છે એક પરનું બનેલું છે, નાશવંત છે, ટેમ્પર વાળી છે. પણ આપણામાં ચેતન, અધર્મમય, અવિનાશી, નિત, શુદ્ધ, બુદ્ધ, મુક્ત એવું આપણું સ્વરૂપ એ આત્મા દેવ આપણા અંતરમાં છે. બધાના ઘટઘટમાં ભાઈ અને બાઈ એ તો કર્મભૂમિ છે. મનોભૂમિના ભાવ આપણે પાડીએ છીએ, કર્મફળ પાડીએ છીએ. જેમ ઓબાના કેરીઓ હોય એ કેરીઓ બાળીએ ને ઓબાન ન બાળીએ એમ આપણા આ બધું બાળીએ છીએ એ કર્મફળ છે મનોભૂમિનું. પણ આપણે જેને લઈ જેમાંના ઉત્પન્ન થયા છીએ, જેમાં ટકી રહ્યા છીએ ના મટી જાય તો જેમાં હમાઈએ એ આપણું સ્વરૂપ પરમાત્મા છે. આપણે બધા પરમાત્માના હંસ છીએ. પણ શરીરના ભાવથી આપણી વચ્ચે નેસી ઉતરી ગઈ છે એટલે જગત રૂપ થયા છીએ, પ્રકૃતિના ભાવ પર આવ્યા છે. હું કરતા ને હું ભોગતા ને આ ગોમનો ને ફળનો ભાઈ ને ફલાનો ભાઈ પવનનો ને કોસનો ને પચીવનો આ બધો કર્મફળ બાળી રહ્યા છીએ આપણે. પણ આપણામાં કર્મ રહિત એવો અમર સચ્ચિદાનંદ નાશ ન થાય
એવો જે આત્મા દેવ ત્રિલોકપતિ જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, ક્ષમાવાળો, શાંતિવાળો, ક્ષમતાવાળો, સંતોષવાળો, અનંત ગુણોનો ભંડાર એવો આત્મા દેવ રસે દેવને ભૂલ્યા એટલે આપણે ભટકતા થઈ ગયા છીએ. પણ આ માર્ગ છે એ શરીરના માટે નથી, શરીરના ભાવથી ભોગથી શાંત થવાનો માર્ગ છે. ને આ શરીરમાં શાશ્વત સદચિત આનંદ ચેતન આત્મા છે અને આપણું ઘર પરમાત્મા છે. આપણે બધા પરમાત્માના છીએ. એ વાત આપણે ભૂલી ગયા છીએ. દેહના ધર્મ ઉપર પડ્યા છીએ, આત્માનો ધર્મ ભૂલી ગયા છીએ. પણ દેહનો ધર્મ એ પરધર્મ છે, નાશવંત છે. કારણ આપણામાં ચેતન સચ્ચિતાનંદ અવિનાશી અખંડ અંબર જ્યોતિ એ ભગવાન આત્માદેવ છે. એ આત્માદેવની સમજણ કરવા માટે આ મેળાવો છે. જો તમે બાહ્ય ભાવોથી શાંત થઈ, ઠંડા થઈ, નિર્મળ થઈ, આપણામાં આ દેહ આપણ નથી. આપણા આ દેહ છે એમાં ચેતન બોલનારો છે ન હોય તો અડીએ તો ગ્રાહે ઉષા મરદોસ બધો મત ચેતન છે ન હોય તો અડીએ તો ગ્રાહે એવું આ શરીર નાશન છે, પરુનું છે. તો મોય રેલો એ સચ્ચિતાનંદ આત્માદેવ છે. એ દેવ આપણે ભૂલી જઈને ભક્તિ કરવા નીકળ્યા તો ભક્તિનો પત્તો ન લાગે. પણ દરેક વ્યક્તિના શરીરનો ભાવ બાદ કરી અને મન ચેતન સચ્ચિતાનંદ આત્મા અનંત જ્યોતિમાં ભગવાન ઘટઘટમાં બિરાજમાન છે. આ ભાવ કરીએ તો આપણો વેર વિક્ષેપ રાગ કશાય ઈર્ષ્યા દ્વેષ મારું તારું હારું ખોટું આ ભાવ છે થઈ જાય અને આપણામાં આત્મા ભાવનું સ્ફુરણ આવે. આપણા આત્માઓ છે અને પરમાત્માના છીએ. સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધા પરમાત્માનો સંતાન છે. કર્મ જુદો જુદો છે પણ બધા સિદ્ધ સમ આત્માઓ છે અને બધા ભગવાનના છીએ આપણે. પણ એ દિશા ભૂલી ગયા છીએ, એ લોકના થઈ ગયા છીએ. એટલે આપણામાં મન ને અહંકાર રૂપ થઈને ભટકતા થઈ ગયા છીએ. તાર ભક્તિ કરીને શું થાય? અંતર શાંતિ આવી જાય. અંતરનો આત્માદેવ છે ને આ બધામાં આત્મા છે ને આ બધું પરમાત્માનું છે. સૂર્યમાં કુલ પ્રકાશ છે, પરમાત્મા છે. કેના આધારે છે સૂર્ય આકાશમાં? તાર પાણી કેનું છે? પવન કેના આધારે ગતિ કરે છે? ઇન્દ્ર થઈને વૃષ્ટિ કોની સત્તાથી કરે છે? પાણી કેને બનાવ્યું છે? અનાજના કણ કોણ બનાવે છે? પરોમાના દેહ કેને બનાવ્યા છે? આ બધા આટલા હોદ્દા કેની સત્તાથી મેળવ્યા છે? આ બધું જો વિચાર કરીએ, જન્મ તો પહેલા દૂધ કેને બનાવ્યું છે માતાના થોનેલોમાં? દરેક વ્યક્તિના આટલો એક ફેરો વિચાર શાંતિપૂર્વક કરવામાં આવે તો મનની સ્થિરતા થઈ જાય. કાં તો બધામાં ભગવાન છે. ધરતી કેના આધારે ખરી છે? કે ભગવાનના આધારે છે ધરતી. આવો જો શુદ્ધ ભાવ થાય તો મનની સંસ્કૃતતા મટી જાય. રાગ અને કશાય ને ઈર્ષ્યા ને દ્વેષ ને મૌન ને બળાઈ ને આ તમને અત્યારે આ ગોમ લાગે છે કે આ જગવાના છે અને પેલા મેં આયા એ ગોમ કોઈ જમજી છે, પણ આ આપણા મનના ભાવ છે. જગવાનામાં જો અમે આપવાના આવો તો આટલે બે લાવી જાઓ. આ જગ્યા તો બાલની ખાલી દીધા તાણા અમે આયા એ હેમાં આવ્યા છીએ. આ એક વિચાર માગે છે. જગોણાની જગ્યા જગોણા ગામ તો બહારનું હતું, પણ અત્યારે તમારા ભાવ જાગ્યા છે, તમારામાં આત્મા છે, જાગૃતિમાં આવ્યું છે, ભગવાન યાદ આવ્યા. એટલે અમે આયા છીએ એક આત્મા થી આયા છીએ. અમારામાં આત્મા, તમારામાં આત્મા અને આપણે બધા પરમાત્માના છીએ. આવો શુદ્ધ ભાવ રાખી અને જો તમે આ મેળાવડામાં રહો તો અંતર શાંતિ આવે, ઠંડક આવે, અભિમાન ઘડી જાય. મનની સૃષ્ટિનું જે ઊન માળાનું અભિમાન કર્યું છે એ અભિમાન શાણે ગળે? બ્રહ્મની સૃષ્ટિનો વિચાર કરે તો આ અભિમાન ગળે. આ પાણી કેના આધારે, પવન કેના આધારે, ધરતી કેના આધારે, દૂધ બનાવનાર કોણ, ઓબાને કેરીઓ બનાવનાર કોણ? આ બધું છે ક્યાંનું છે ને કોણ કરતા હતા? તો બધા ભગવાનનો ભાસ થાય. ખેતરમાં અનાજના ઢગલા પડ્યા છે, અનાજના કણ કોણ બનાવે છે? ઘઉંની ઊંબીઓ કોણ બનાવે છે? ઓબાને કેરીઓ કોણ બેહારે છે?
તો આ ખ્યાલ આવે આપણને હું કરતા પણ થઈ ગયું છે. હું અને મારાની જે ગ્રંથિ પડી છે એ અંતર શાંતિથી આબાદ હતી, કરતા પણ અભિમાન કરતું નથી. પણ જો તમે ઠંડા થો અને નિર્મળ થો અને પરમાત્મા ભગવાન આપણા પરમપિતા જગત પિતા જ પરમાત્મા છે. એ પરમાત્માના આપણે બધા અંશ છીએ. પરમાત્મા આપણા છે ને આપણે પરમાત્માના છીએ. આવો જો શુદ્ધ ભાવ કરો તો અંતર શાંતિ આવે, તો આપણી યોગતા લાયકાત આવે. આપણા હૃદયમાં શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ એવો આત્માદેવ ભગવાન છે. એ જાણવાનો અવકાશ શાળ આવે કે ભોગથી શાંત થાય, બાહ્ય ભાવોથી. બધામાં કરતા હતા પરમાત્મા છે, ના બધું પરમાત્માનું છે. આવો શુદ્ધ ભાવ થાય તો આપણી વર્તી ઠેરે. આપણી વર્તી ઠેરે તો આ બાહ્ય જે ભટકારો છે મનનો, એ મન શાંત થાય ને આપણામાં આત્મા દેવ છે એ જાગૃતિમાં આવે. આપણે તો આત્માઓ છીએ, દિશા ઉકલા આપણને. આ પરધર્મ આજ્ય છીએ. આ શરીરે હું છું, ગોધમજીલો છું, પટોળ છું, જે શું મારું નામ, આ પુરુષ દેખાય છે, આ બધું મનોભૂમિનો ખેલ છે. તમારા હવે જે જવાબ કરે છે એ ગોધમજીનો નથી, એ પટોળ નથી, આ દેખાય છે શરીરે નથી. એ કોણ છે? કે એ ચેતન આત્મા છે. કેનો છે? કે પરમાત્માનો છે. એનું કોણ છે? કે પરમાત્મા છે. એ ઓમજમ છે તમારા દરેકના હૃદયમાં આવો આત્મા ભાઈ અને બાઈ એ પૂર્વનો કર્મફળ છે. લુલું, લંગડું, બેરું, બોગડું, રાજા, રંક, ફકીર, બાદશાહ એ પૂર્વ પુણ્ય અને પાપ કરેલાનો ફળ છે. પણ કાયામાં કપટ, સાયામાં રમ, દરેકના અંતરમાં આત્મા અનંત જ્યોતિમય ભગવાન ગટગટમાં બિરાજમાન છે. અમારા ગુરુદેવની આ વાતો છે. આ જે ફોટા રહ્યા એ ગુરુદેવની દ્રષ્ટિ એવી હતી કે બિરાજમાન સબ ઘટ મેં પૂરણ બ્રહ્મ એક રોમ, અદ્ભુત જ્યોતિ જગરહી ઉદય હસ્ત નહીં બણ. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम, अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भण. अखंड एक रस ब्रह्म में मन ने करो विलीन, सदा परम सुखिया रहो, लेश न थावो दीन. विचार तो हूँ कोण छू, आवे जे परिणाम ते परिणाम में पहुंचतो पामे जीव विश्राम. માટે મન એ વિષયમાં અલ્પો સોજ સવાર, નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં અવતાર. આવો આપણા અંતઃકરણમાં અનંત જ્યોતિમાં આત્મા છે અને આપણે બધા પરમાત્માના છીએ. પણ લોક સંગથી આપણે આપણા આત્માનું સ્વરૂપ ભૂલ્યા છીએ. દેહના ધર્મ ઉપર જ ધર્મ માની રહ્યા છીએ. પણ આ દેહ દેવળ છે એ તો કર્મનું પોજરું છે, ગણેલા દનનું છે. નતું થૂન મટી જાય ઉસે માર્ગમાં બે લેવું. પણ આ દેહ દેવળમાં શાશ્વત સચ્ચિદાનંદ આત્મા ભગવાન અનંત જ્યોતિમય દરેકના અંતરમાં રહેશે. એ આત્માનો ભાવ કરવાથી રાગ, કશાય, ઈર્ષા, દ્વેષ, વેર, મારું, તારું, અહંતા, મમતા રોગ નાશ થઈ જાય છે. ને જો જુઓ તો તમારામાં આત્મા ચેતન છે, નોમનું રૂપ ટાળી અને બિરાજમાન બેઠેલો છે ચેતન, જોનાર ને જોડનાર. ઘટપટ આદિ જોડ તું, તેથી તેને મન, જોડનાર ને મોને નહીં કહીએ કેવું જ્ઞાન. જોનાર અને જોડનાર તમારા હૃદયમાં ચેતન સચ્ચિદાનંદ આત્મા બિરાજમાન છે. એ આત્માનો ભાવ કરવાથી મનની શાંતિ થઈ જાય ને રાગ દ્વેષ મટી જાય. બધામાં આત્મા ભાવ થાય તો આપણને અંતરની ઈર્ષ્યા ઉકલે, આપણે લાયકાત આવે. કોઈથી ઈર્ષ્યા ન થાય, કપટ ન થાય, વેર ન થાય, મમતા ન થાય, અભિમાન ન થાય. કેમ કે આપણા બધું ચેતન નિરંજન હંસ આત્મા છે. આપણે તો ભગવાનના છીએ, જવાયા છીએ. જે ઘેર વાહોયા છીએ ઘરના મહેમાન છીએ. પાંચ દોડી બાંધેલી નથી, કોનાના ઢગલા કરેલા હોય. આખું આ ઇન્દિરા ગોધી આપણે આખું રાજ મળ્યું છે સ્વરાજ, પણ અંતરમાં શાંતિ છે. હે
અંતરમાં શાંતિ છે તાર બાર ના વૈભવ વિલાસની જો શાંતિ થઈ હોય તો અને થઈ જાય જો ગ્રહસ્થીની દીકરી તો અને આખું સ્વરાજ આવ્યું છે પણ સતો અંતરમાં શાંતિ નથી તો બાર ના વૈભવોથી અંતર શાંતિ ન થાય. બાર ના વૈભવો એક શરીરનું સાધન છે. આપણે રખડતા નથી થવાનું, શરીરના ધર્મો પાળો, પણ તમારા હૃદયમાં ચેતન સચ્ચિદાનંદ આત્મા છે. આ ભાવ જાગૃત કરો. એ કોણ છે, ક્યાંથી આવ્યો છે, આપણું સ્વરૂપ હું છે, આ સ્વર્ગી રાશિ. તમે કોઈ એટલું જો જાણતા હો આપ કોણ છો, આપને ઓળખો છો, તમારા હૃદયમાં કોણ બેઠો છે ઓળખો છો? તમે ઓળખતા હો તો હું સ્વાદ કરો દલુભાઈ, તમારા હૃદયમાં કોણ બેઠો છે એને ઓળખો છો? જો એક આપણને ઓળખતા નથી, આપણે સ્વથી આવ્યા છીએ. એ દિશા કોઈ ઉકલે છે ઠીક, એ ન ઉકલે તો આ મૂકીને સ્વ જવાના છીએ. આ શરીર મૂકીને એ કોઈ આગળ ગણાય છે ઠીક, એ ન તો કેટલો ટાઈમ રવાના છો હોય આ દેહમાં, કેટલો ટાઈમ રવાના છો એ કોઈ જણાય છે? મહાપુરુષે આ તાર્યું છે. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણાએ રાખું કે પરરું, હે નાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનું કથન માનો, દેહ જેણે અનુભવ્યું, રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક ધ્યાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. જો અમારા રોગી બાપુ હતા એ ભણેલા નતા, બીજું બાહ્ય પર વાતાવરણની પેલી નથી, મોન બળાઈમાં કઈ ઈશ્વર કોઈ નતું, પણ જેના અંતરમાં અંતર્જામી સચ્ચિદાનંદ આત્માદેવ ભગવાન દેખાતો હતો એ બધામાં ભગવાનને બાળતા. આ શ્રીમદ રાજચંદ્ર છે એ 8 વર્ષના હતા. આ ફોટો જે હુકાઈ ગયેલો ફોટો છે એ 8 વર્ષના હતા અને મોય આત્માદેવ ભગવાનના દર્શન થયો. મોય ભગવાન દેખાડા આ બધા ઘટોઘટમાં ભગવાન બાળ્યા. લેબડામાં, પેપડામાં, થોબલામાં, ભૂમિમાં, સૂર્યમાં, ચંદ્રમાં, ગાયમાં, બેહમાં, કૂતરામાં, મનાળામાં, દેવમાં, દોનવમાં, માનવમાં, ઇન્દ્રમાં, બધામાં પરમાત્માનું દર્શન. કારણ અમારા રામજી બાપાના દર્શન હતું એનાથી એનું વર્તન શું હતું કે ખેતરના પાખર પાણીનો કુંડો બરાબર, બાજરીનું ખેતર પાકેલું હોય તો બધા આત્માઓને પાણી પીવા માટે કુંડોમાં પાણી રેડાવે. બાજરીના ખેતર પાકે એવી જેની વર્તી હતી, અખંડ બ્રહ્માકાર વર્તી. અંતરમાં આત્મા છે, આત્મા સરાસર સમ ઘટો ઘટમાં બધા પરમાત્મા આવી એની દ્રષ્ટિ. અને એ પુરુષનો આ મહિમા છે. જે શ્રીમદ રાજચંદ્ર 8 વર્ષના હતા અને આત્માનું દર્શન થયું તો પછી જીવન વિદેહી દશાનું જીવન. આપણા આગળના જનક રાજાની વાત કરીએ છીએ, તનના, મનના અને ધનના 3 ભાવથી ઉતરી જઈ અને આત્મા અને પરમાત્માના હાથે કનેક્શન કરીને જીવન જીવતા. તો બાહ્ય ગ્રહસ્થાશ્રમ હતું અને અંતરમાં સંન્યાસ આશ્રમ હતો. કોઈ કે બાહ્ય ગ્રહસ્થાશ્રમ ના અંતરમાં સંન્યાસ આશ્રમ એ દશા કેવી હોય, દેહના ભાવ પાડતા પણ દેહને પર આયો જાણતા. આ શરીરને શરીર રચના છે, પારકી છે. ચેતન સચ્ચિદાનંદ આત્મા છે, એનું ઘર પરમાત્મા છે, પોતાનો ધર્મ જાણતા. સ્વધર્મમાં સ્થિર રહી અને પરધર્મ પાડતા.
કારણ બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસાશ્રમ. અમારા રામજી બાપુ હતા એ ઓદરા હોય તો મકાનનો ટોપલો ભરી નાખ્યા હતા. આ બધામાં આપણે અત્યારે બાળીએ છીએ, ઊંચું બાળીએ છીએ. કારણ સંતોની દ્રષ્ટિ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી ને. દેહ ભાવ ટળી અને ચેતન અજરમમાં અવિનાશી અનંત સુધીમાં ગુણનો ભંડાર નાશ થાય જ ને, જન્મ મરણ હોય જ ને, જેમાં ભાઈ બાઈ જ નથી, જેમાં સૃષ્ટિ જ નથી, એવો અમર દેવ ભગવાન હૃદયમાં દર્શો. તો એવા પુરુષોનો પરમાણ આપણે ઉતરા લેવા પડશે કે એવા પુરુષોના જીવન ચરિત્રો હાથે આપણું હૃદય મેળવીએ તો આપણને ખ્યાલ આવે કે સંસારમાં રહીને ભક્તિ કરી પણ એનું હૃદય સેવું હતું. કઈ એના અંતરનો દિવસ બધામાં દેહાડું. જો તોડલ હતો એ તોડલ નતું, માતાનો દેહ હતો, કઈઓના આવું જ્ઞાન હતું. એનો આત્મા ચેતન હંસ નિરંજન ભગવાન એ બધા ઘટોઘટમાં દેખાતું. કોઈ એટલું બધું પ્રબળ હતું ને એટલું બળ હતું કે જે સળગનો સોયટો પળમાં કીધો પીર તોરાલી 3 તારા. કોઈ કે એટલી શક્તિ એમાં છે, તાકાત એમાં છે કે આપણા હૃદયમાં જે દેહ જીવનમાં આત્મા દેવ છે ચેતન, એ દેહના ભાવથી મેલું થઈ ગયું છે, મલિન થઈ ગયું છે. રાગ થાય, દ્વેષ થાય, ભાઈ ને બાઈ ને આ દેહની માનતાથી મેલું થઈ ગયું. કારણ ભક્તિ કરાઈને શું થાય કે દેહનો ભાવ ટાળીને મોય ચેતન અંબર દેવ ઘટઘટમાં બિરાજમાન છે. અમારા રામજી બાપા પરમાણાલું છે કે આત્માને આગળ રાખીને વર્તે તો સબ ભૂલ થાય જ નહીં. આ દેહને આગળ રાખીને વર્તે છે. આ દેહ એ હું ને ગોધમજીનો પટોળ એ રાખીને આગળ હેડું તો એ શુદ્ધ આસ્તક કહેવાય. પણ આ બદલી નાખ કે આ દેહ એ તું નથી, ગોધમજીનો તું નથી, જોનાર અને જાણનાર જ્ઞાતા દ્રષ્ટા ચેતન આત્મા છું ને તું પરમાત્માનો છું. આટલી દ્રષ્ટિ જો આગળ રાખો તો બધા આત્માનો ભાસ થાય ના બધું પરમાત્મામાં વિશ્વ જણા. અત્યારે હાલ તમે અમે માની રહેલા છીએ પણ અત્યારના જે તમારા ભાવ છે એ કાયમ ભાવ ટકાવો તો ભવમુક્ત થઈ જાય આત્મા. પણ અત્યારે તમે આ ભાવ ભોભર્યા છે, ભગવાન યાદ આવ્યા છે એટલે આ બધા છોકરો ને ભાઈઓ ને કોઈ ઢેડીઓ ને બજાર ને બધામાં વળઘોડા ગાજી રહ્યા છે ને રોમ નામની ધૂન લાગી રહી છે. બધાના ભાવ શુદ્ધ થઈ જશે ને અર્પણતા થઈ ગઈ છે. આ બધું થયું છે. અત્યારે તમારા આત્મા ભાવ ભગવાન યાદ આવ્યા. ભગવાન યાદ આવે ત્યારે શું થાય? જીવનું પોતાપણામાં વિમાન મટી જાય, પ્રકૃતિનો ભાવ મટી જાય. કહો ભગવાન, સૂર્યમાં ભગવાન, ચંદ્રમાં ભગવાન, પાણીમાં ભગવાન, પવનમાં ભગવાન, અન્ના કણ બનાવનાર ભગવાન, આ ધરતી માતા ટકાઈ રાખનાર ભગવાન, આ સર્વભૂત હૃદયમાં ભગવાન, ખાય તો રોમ રોમ પહોંચાડનાર ભગવાનની સત્તા. આ પરુમાનો દેહ સ્વરને બનાવે છે, ભગવાન બનાવે છે. ચક્ષુમાં દેખાય ભગવાનની સત્તા છે, જીવન બોલાય ભગવાનની સત્તા છે. આવો એકાગ્ર ભાવ થાય તો પોતાનું અભિમાન ગળી જાય. જો પહેલા હતો એનાથી 5 કરોડ આત્માનો ઉદ્ધાર હેળે થયો છે કે એનામાં મોમે રામ તોમે રામ ખડગ ખમ્મો વાપક રામ જહો દેખું તો રામ હે રામ. આવો ક્ષમાવાળો આત્મા હતો. એના પિતાએ એટલા ઉપસર્ગો દીધા પણ સ્વર ડગ્યો નથી. તો એના શું થતું તો સૂક્ષ્મ દેહ લય પામી જતું, મનનું અભિમાન મટી ગયું, એના હાથે અંતરનો દરવાજો ઉડી ગયો. આરમ પારા નહીં મોય બારા, નહીં જાહેર નહીં છાના. મોય જુઓ તો ભગવાન ના, બધામાં બાળા તો ભગવાન, બધામાં ભગવાનનો દર્શન જ થાય. હમન તુમ દફતર ગુમ. અહંકાર જયારે મટી જાય, મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ એ સૂક્ષ્મ દેહ છે. મન કર્મ અને ઇન્દ્રિયો ના શરીરનો ભાવ આ સૂક્ષ્મ દેહ મળે છે. આ ગ્રંથિ જેની તૂટી જાય એ આત્મા દેવ ભગવાનનો સ્થિતિ પામે. એ મહાપુરુષોનું પ્રમાણ છે. જો મોટા માર્ગે જવું હોય તો બધામાં આત્મા ભાવ રાખો. માતાઓ કે પુરુષો કોઈથી ઈર્ષ્યા ન કરો, કપટ ન કરો, વેર ન કરો, મમતા ન કરો, અભિમાન ન કરો. 2 દંડની મહેમાન ગતિ છે. આ સંસાર સ્વયં દોયડી બાંધેલી છે જીવના. જીવ જાય તો કોઈ હાથી આવે. એકનો એક દીકરો હોય
અને દેહ પડી જાય તો બાપ હાથી જોડ મા હાથી ભેગા બળે, તારે પુરુષ મરે તો બાઈ ભેગો બળે, તારે બાઈ મરે તો પુરુષ ભેગો બળે. તાર જુઓ જીવના હંગાતે કોઈ નથી. તમારામાં મોય ચેતન હંસ બેઠો છે, એનું આ દુનિયામાં કોઈ નથી. એ મહેમાન આવેલો છે. સંસાર રૂપી કુટુંબને ઘેર પૂર્વનું પ્રાલબ્ધનો યુગ બોધેલો એ ઋણ સુકબા આવેલા આપણે બધા છીએ ને મહેમાન છીએ. તો ધણી પણ ટાળી બધામાં નિર્મળ ભાવ રાખી પોતાના અભિમાનને મહાપુરુષે દાસત્વ ભાવ આલ્યો, દાસત્વ આલ્યું છે. તો બધા જીવોના દાસ. મીરાબાઈ દાસી દાસી કેમ ગાય છે? જો તુલસીદાસ, પ્રીતમદાસ, કબીરદાસ અને મોહન એ દાસ. જો ભગવાનના જે દાસ એ ત્રણેય માત્રના દાસ. જે ભક્તો થઈ ગયા નરસિંહ મહેતા હતા, દાસત્વ ભાવ હતું. જેટલા સંત મહાત્માઓ થયા, સ્વામી રામતીર્થે કહીશું હમન તોમ ને દફતર ભૂમ મુક્ત દશા સાર થઈ જાય તો અહંકાર લઈ પહોંચી ગયું. વર્તીઓના ભાવ છે થઈ ગયા. એમાં આત્માદેવની સમજણ આવતો મન આત્મામાં ફીરવી ગયું છે. ગુરુ અને શિષ્યનો નાતો આ સમજાયો છે. એક ભજન છે. ગુરુના શરણે જે આત્મા જાય અને યથાયોગ એવી દશાના પુરુષ હોય ગુરુ, અને આદક આત્મા હોય તો એની દશા સેવી થઈ જાય. એક નીરજ મહારાજનું ભજન છે. એ આપણે બે શબ્દો કહી અને એની પછી વાત કરીએ. સુગરાનો સુખ સુવાખણો આનંદયાથી, સુગરાનો સુખ સુવાખણો, સુગરાનો સુખ સુવાખણો આનંદયાથી, સુગરાનો સુખ સુવાખણો. વર્તી ના વેગ સૌ વેગળા થયા, જન ઠરવાનો મળ્યું ઠેકાણું. વર્તી ના વેગ સૌ વેગળા થયા, જન ઠરવાનું મળ્યું ઠેકાણું. આઠો પહોર ને નવ સંગાતે, આઠે પહોર ને નવ સંગાતે, ઉર્વાવર નહીં વાળો આનંદયતી, સુગરાનો શોક જોખાણું. મરવા અવતરવાનો સંશય ટાળ્યો, જેના મનથી મુકાયા જાણું. મરવા અવતરવાનો સંશય ટાળ્યો, જેના મનથી મુકાયેલા જાણું. દેહ વિદેહ સવાય માતર, દેહ વિદેહ સવાય માતર, આત્મા પસમાણું નંદયતી, સુગરાનો સુખ સુવાખણું. જીવન મુક્ત તો એવાને કહીએ, એવા પુરુષ પરમાણું. જીવન મુક્ત તો એવાને કહીએ, એવા પુરુષ પરમાણું. વાણી જુઓ તો વિકાર નહીં જેમાં, વાણી જુઓ તો વિકાર નહીં જેમાં, ઉગડું ઈરાનું ક્ષણું નંદયતી, સુગરાનો શોક જોખાણું. અજ્ઞાન આવરણ પડલો દૂર ખસો, જેના મળ્યું
અખંડિત વાણું અજ્ઞાનાવરણ પડદો દૂર ખસ્યો જેના વાયુ અખંડિત વાણું રાય સંસાર મને બિન સંસાર રાય સંસાર મને બિન સંસાર સંયમ સાર સમણું નંદયતી સુગરાનું સુખ સુવકોણું મારી નજીવનો દેશ એવો જાણવો નામ સમાન નહીં નાણું મારી નજીવનો દેશ એવો જાણવો નામ સમાન નહીં નાણું નિરાત સદગુરુ કામધેનુ કહીએ નિરાત સદગુરુ કામધેનુ કહીએ દાસને જોયે તુ જાણો નંદયતી સુગરાનું સુખ સુવકોણું સુગરાનું સુખ સુવકોણું નંદયતી સુગરાનું સુખ સુવકોણું આ બધા એક આપણા સમજવા હારું કોનું અર્થું લીધું છે સુગરો કેને કહેવાય અને નુગરો કેને કહેવાય ઘણા જીવ આ પ્રવૃત્તિમાં ગમે છે પણ આ જે પુરુષી ભજન ગાયું એ સુગરાનું પ્રમાણ આલ્યું છે કે જેનો અહંકાર લયપોમાં અને વર્તી આત્મા પરમાત્માના હાથે લાગી જાય એ સુગરો કહેવાય આ બધા વર્તી જો તો રાગ દ્વેષ ઈર્ષા મૌન બળાઈ મારું તારું અહંતા મમતા કરે છે એ અહંકારની ભૂમિકા છે એ સુગરાનું લક્ષણ નથી એ નુગરાનું લક્ષણ છે નુગ્રોવાયમાં શું હોય કે ગમે એટલા ધન વૈભવ માલ મિલકત ગમે એટલા પેલા મળે પણ અંતર શાંતિ જ ન હોય હું કરું એનું પ્રમાણ આપણે રાવણનું લઈએ છીએ રાવણ નુગ્રો હતો અને વિભીષણ શુગ્રો હતો ધર્મરાજા શુગ્રા હતા અને દુર્યોધન નુગ્રો હતો દુર્યોધનના જીવનમાં એક દન શાંતિ આવી હોય તો તમે સ્વ તપાસી લો કારણ ધર્મરાજાના જીવનમાં એક દન અશાંતિ થઈ હોય તમે તપાસી લો જો પહેલાદ હતો અને એના પિતા હિરણાકશિપુ હતા પહેલાદ એ સુગ્રો હતો અને હિરણાકશિપુ નુગ્રો હતો નુગ્રાનું પ્રમાણ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસમાં બે ભોન અવસ્થામાં દારૂડા પીવા મારુડા ગાવા કોઈ ભોન જ નું કોણ શું ખબર નથી અને પરિણામે નરક ગતિ પ્રાપ્ત કરી સુગ્રો ક્યાંનું નામ કહેવાય ધર્મરાજા હતા એ સુગ્રા હતા કૃષ્ણ ભગવાનના બોધમાં અહંકાર લય પામી ગયેલું હતું મન વસન અને કર્મ આત્મા બોધ વર્તનાર જે આત્મા હોય તો આત્મા જાગી જો એની વર્તી આત્મા સ્વરૂપમાં લીન થઈ જાય એ સુગ્રો કહેવાય પછી નું આ જીવન બતાવ્યું છે કે મરવા અવતરવાનો સંશય મટી જાય કોઈ કે મરવા અવતરવાનો સંશય મટી જાય એટલે કેવી ભૂમિકામાં જાય કે આત્મા અને પરમાત્માને એકતા થઈ જાય આ જીવ જુદો અને ભગવાન જુદા છે એ જુદાઈ નીકળી જાય જીવનો શિવ નરનો નારાયણ અને પુરુષ પુરુષોત્તમ એવું ભગવાન મય જીવન થઈ જાય આ સુગ્રાનું પ્રમાણ આવ્યું છે એને જન્મવાનું અને મળવાનું બીજી માતાના પેટ અવતાર લેવાની ભૂમિકા નથી જે શુક્ર હોય ને જેમ કે મન મટી ગયું મન ગળી ગયું આત્મા સ્વરૂપમાં લીન થઈ ગયું આ મારા રામજી બાપાનું વાક્ય હતું ને કે બિરાજમાન સબ ઘટ મેં પૂરણ ભ્રમ એક રોમ અદ્ભુત જ્યોતિ જગ રહી ઉદય અસ્ત નહીં બોન જો સૂર્ય ને ચંદ્ર નથી એવો આત્મા જે ભગવાનમાં બ્રહ્મા પાર્વતી થઈ ગયું આત્મા સ્વરૂપમાં લીન થઈ ગયું આ શુક્રાનું પ્રમાણ આવ્યું પછીના પ્રમાણ આવ્યું છે કે દેહ વિદેહ દિશવાય માત્ર આ દેહ દેખાય ખરો પણ બળી ગયેલું લુગડું હોય એની રાખ દેખાય
પણ હાર ન હોય. કારણ જેના આત્માનું જ્ઞાન થાય દેહથી દેહાતી. આ શ્રીમદ રાજચંદ્રની વાત કરતો હતો કે બાહ્ય ગ્રહસ્થાશ્રમ ના અંતરમાં સંન્યાસાશ્રમ એ ભૂમિકા કેવી હોય કે દેશથી વિદેશ જીવન હોય. જનક રાજા હતા એ રાજયોગ કરતા હતા તો અહંકાર લય પામી ગયેલો હતો. એ સુગ્રાનું લક્ષણ કહેવાય. એના સ્નાવગ્રહ ગુરુ મળ્યા એટલે સુગ્રા થઈ ગયા હતા. બળી રાજા હતા એનો વામન રૂપ ભગવાન મળ્યા પેલા નુગ્રાના ભાવ હતા. બધા 99 યજ્ઞ કર્યા હતા. 99 યજ્ઞ સત્સંગ યજ્ઞ. ત્યારે હોમા યજ્ઞમાં વામન રૂપ ભગવાન એટલે સત્પુરુષ મળ્યા. એ વખત તનના મનના અને ધનના આ જે 3 ભાવ છે એ લય પામી જા. પછી બળી રાજા મુક્ત દશામાં થઈ જા, સુગ્રા થઈ જા. હું બળી રાજા શુદ્ધ બધામાં પરમાત્મા તમે એકસો ભગવાન બંધણા. પહોંચે અંતિ દેખાય, કોને એનાથી અંતરાય, જીભોને એનાથી બોલાય ના બધામાં કાયામાં કપટ સાયામાં બધામાં એક પરમાત્મા પરમાકાર. જો આ આગલા શાસ્ત્રોનો પ્રમાણ છે. પછી આ પ્રમાણમાં કહ્યું કે જીવન મુક્ત તો એ વાણકીય એવા પુરુષ પરમાણુ. વાણી જુઓ તો વિકાર નહીં જેમાં ઉઘડ્યું રોનું જોનું. જીવન મુક્ત એને કહેવાય કે દેશ હતો આ તમારા ગોમનંદમાં રહે કોઈ નથી. આ બધું તમે ગોઠવ્યું છે પણ કેનું છે ને કોણ છે મારે કોઈ નથી. હું આનો વતની જ નથી વ્યવહારી કે આ મને આમ જણશે એટલે જુઓ તમને કોઈનું ઓળખતો નથી. તમે મને કોઈ ઓળખતા નથી. હું મળું તો તમે ન નો, તમે મળો તો હું નાઉં. હે તારા આપણો નાતો હેનો છે કે તમારામાં ચેતન આત્મા છે અને મારામાં આત્મા છે ના આપણે બધા પરમાત્માના છે. એટલે ઘણો ગાંઠો નાતો છે આપણામાં. જેમ કે આપણા આત્માઓ છે પરમાત્માના છે. સ્વરૂપમાં લીન થવા ભેગા થયા છે, દ્રવનાર્થી ભેગા થયા છે. એટલે શરીરના ભાવ છે એ તૂટક છે ને આત્માનો નાતો છે અખૂટ નાતો છે. એ ભક્તિ કહેવાય. જો આ જેમ મન છે મુક્તિ વર્તે છે બાહ્ય ભાવોમાં એમ આત્માનું જ્ઞાન થાય અને જીવન મુક્ત એને કહેવાય કે શરીરને શરીરની રચના છે એમાં હું મારા અહીં છ જગ્યા ન બધા એ પરમાત્મા તું છું અને તારું છે. એવું આત્માના સ્વભાવમાં સ્થિર રહી ને પરક્રમના ભાવ સૂચવે. પરના ભાવ પાળે, શરીરના વ્યવહાર પાળે, પણ આત્મા દેવ છે ચેતન હંસ નિરંજન. એમાં મન વસન અને કર્મ એ આત્મામાં સ્થિર રાખીને વર્તે. એ આ શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે. અર્જુનજી રણ સંગ્રામ કર્યો તો એને શિયો ભાવ રાખ્યો હતો મન વસન અને કર્મ. એનામાં આત્મા ભગવાન જણાણા, એનામાં ભગવાનના બધામાં ભગવાન. એવો અખંડ બ્રહ્માકાર વર્તી નહીં. હું કરતા ને હું ભોગતા પણ મટી ગયું. પછી જીવન જીવ્યા એ નરના નારાયણ થા, શિવના શિવ થા. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. જો બધામાં આત્મા દેખાય આપણા અંતરમાં ચેતન હંસ છે નિરંજન વિષયાતીત નિરાહારી એ આત્માનું દર્શન થાય તો આ બધામાં આ બધો મળદો છે. ચેતન નિરંજન હંસ છે ભગવાન બિરાજમાન. આવો ભાવ થાય તો મનની વર્તી છે લગાડવા દો તો ન લાગે. મુક્ત દશા જ વર્ત. આ સુગ્રાનું પ્રમાણ આવ્યું કે રહે સંસારમાં બિન સંસારથી સમજામો સાર સમાણું. અજ્ઞાનના આવરણ પ્રદોષે કહી જાય તો તમારા મન મારામાં અનંત સુધીમય આત્મા ભગવાન છે એ ભગવાનનો દર્શન થાય. તમારામાં ભગવાન દેખાય ના બધા ભગવાન દેખાય. ઝાડમાં, થળમાં, પશુમાં, પંખીમાં, લાવરમાં, કીર્તનમાં, કબૂતરમાં બધામાં એક પરમાત્મા છે. આવો ભાવ થાય એ મનની ગતિ મટી જાય, મન મટી જાય અને આત્મા જે આઈ પખો ઈયળ લાગી ઉડવા, આઈ પખો ઈયળ લાગી ઉડવા, આઈ પખો ઈયળ લાગી ઉડવા, આઈ પખો ઈયળ લાગી ઉડવા. સાચો મળ્યો બમરી કેરો સંગ ગુરુ એવા ગોતી. સાચો મળ્યો
ગાયો ભમરી કેળો સંગ ગુરુ એવા કોટી. આપણે બધા શરીરના ભાવથી ઘેલા અને આપણું વર્તન બગડી જશે. રાગ થાય, ચીસ થાય, ઈર્ષ્યા થાય, મૌન આવે, બળાઈ આવે, અભિમાન આવે, બીજા જીવથી વેર ઉત્પન્ન થાય. ઊંઘ મારાનો અભિમાન, ઘરનો અભિમાન, ગામનો અભિમાન, નાચનો અભિમાન, દેશનો અભિમાન. આ જે અભિમાન છે પણ જો સત્સંગ થાય એના અભિમાનની ગોળ છૂટી જાય. અમે તો આત્માઓ છીએ અને પરમાત્માના મહેમાન આવેલા છે. જેમ અમે મેળાવડામાં મહેમાન આવ્યા છીએ એમ આપણે બધા ધરતી ઉપર મહેમાન આવેલા છે, જતા રહેવાના છે. કોઈ હાથથી આપવાનું નથી. કોઈને સોનો, રૂપો, ધન, વૈભવ, જમીન, જાયગા કોઈ આત્માના અહંકારથી કોઈ નથી. બધામાં આત્મા જે અહીં આવ્યા તો આત્મા કોઈનો નથી ને આત્માનું કોઈ નથી. એવો અસંગ આત્મા, ચેતન આત્મા, નિરંજન આત્મા, પરમાત્મા સ્વરૂપ ભગવાન એવો આત્મા ઘટઘટમાં તમારામાં ને મારામાં છે. આ ભાવ પેદા થાય ત્યારે વિકાર ફોડ્યો ન જાય. દડીપણું કરવા દો તો ન થાય. અને બધામાં દાસો ભાવ કે તમારામાં દેખાય બધામાં દેખાય ત્યારે પોતાનું અભિમાન મટી જાય. તો પહેલાંના જેમ થયું એમ વર્તી બ્રહ્માકાર થઈ જાય. આ એક પોખો ઈળ લાગી ઉડવા મૂકું છું એ સત્પુરુષ મળ્યા હોય અને યોગ લાયક આત્મા હોય તો જીવ પણ મટી જઈ ને શિવ સ્વરૂપ બ્રહ્માકાર વર્તી થઈ જાય. આ પહેલાંના આસો સંગ મળ્યો ગોરા કુંભારનો એ સંગ મળવાથી પહેલાંની દશા એવી થઈ ગઈ. મોમે રોમ તોમે રોમ ખડગ ખમ્મો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ બ્રહ્માકાર વર્તી થઈ. એના પિતાએ ઘણો પેલો કર્યો. પછી આનું ભજન ગાયું છે. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. 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 સુરતા લાગી રે કંદ પ્રહલાદની. સુરતા લાગી રે સંત પ્રહલાદની. સુરતા લાગી રે સંત પ્રહલાદની. સુરતા લાગી રે સંત પ્રહલાદની. તાતનો ત્રાસ જેણે રુધિર ધર્યો જેની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જેને હૃદય ન ધર્યો જેની સુરતાઓ લાગી. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. ભજન ગાય છે દરેક ને સારું લાગે છે.